જય શ્રી કૃષ્ણ. હું છું વૈશાલી સોની. આજે આપણે બનાવીશું બટેકા પૌવા. વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે. જે આપણે બનાવીશું બટેટા પૌવા. બટેટા પૌવા બનાવવા માટે આપણે લઈશું લાલ મરચું, ધાણા જીરું, રાઈ, આખું જીરું, સિંગદાણા, મીઠું, ખાંડ, 1 લીંબુનો રસ, ચપટી હિંગ, ટામેટાં, કાંદા, લીલી વરિયાળી, લીલા મરચાં 3 ક્રશ કરેલા કાપેલા, કોથમીર, હળદર. આપણે આને પહેલાં બટાકાને છોલીને ધોઈને કાપી લીધા છે. એમાં મીઠું નાખી હવે બાફા મૂકી દઈશું. અને આ પૌવા બટેકા પૌવા માટે એને પણ આપણે પાણી નાખીને પલાળી દઈશું. છે એમાં આપણે 2 વિસલ લગાવી હતી. હવે એને પાણી કાઢી અને ઝીણા ઝીણા કટ કરી લઈશું. તેલ રાખી દીધું છે ગરમ થવા અને આપણા બટાકા પણ કટ થઈ ગયા છે. તેલ ગરમ થયું છે એમાં આપણે રાઈ નાખીશું. લીલા મરચાં નાખીશું, સિંગદાણા નાખીશું, લીમડાના પાન નાખીશું, લીલી વરિયાળી નાખીશું, હિંગ નાખીશું અને ડુંગળી નાખીશું. અને આપણે ડુંગળીને સાતળીશું. ડુંગળી આપણી આછી ગુલાબી રંગ જેવી થઈ ગઈ છે. થાળી સતળાઈ ગઈ છે. હવે આપણે એમાં હળદર નાખીશું, અડધી ચમચી. થોડું મીઠું નાખીશું. મીઠું આપણે બટાકામાં પણ એડ કર્યું છે એટલે આપણે માપે નાખીશું. હવે આપણે આમાં બટાકા એડ કરી દઈશું. ધાણા જીરું નાખીશું. થોડું લાલ મરચું નાખીશું. હવે આપણે આજે પૌવા પલાળીને રાખ્યા હતા આવી રીતે ચાળણીમાં, કાણાવાળી એવી રીતે ચાળણી છે. એમાંથી બધું પાણી નીકળી જાય આપણું. જો આમાં પલાળીને રાખ્યા હતા એ આમાં એડ કરીશું. ચમચી ખાંડ નાખીશું. ખાંડ ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખી શકો છો અને ના નાખવી હોય તો ચાલો. આપણે 1 લીંબુનો રસ, એમાં થોડા ટામેટા એડ કરીશું અને થોડી કોથમીર એડ કરીશું. અને થોડી કોથમીર ઉપર આપણે ડેકોરેશન માટે રાખીશું. આપણા પૌવા રેડી છે અને આપણે સર્વ કરશું. હવે આપણે ગાર્નિશિંગ માટે કોથમીર નાખીશું. આપણે એની પર સેવ પણ ભભરાવી હોય તો આવી રીતે ભભરાવી શકીએ ગાર્નિશિંગ માટે, જે બહુ સરસ લાગે છે ટેસ્ટમાં.